સુરતના દેવદર્શન સોસાયટી નવાગામ ડિંડોલીમાં 24 તારીખે રાત્રે એક યુવક પર ટપોરીઓએ ધારી હુમલાનો પ્રયાસ કર્યો। આરોપીઓ પ્રવીણ અને વિકી નામના ટપોરીઓએ રોહિત બહારે નામના યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી। સીસીટીવી ફૂટેજમાં આ ટપોરીઓ યુવકને ધમકતા અને મારવાના પ્રયત્નોમાં દેખાય છે, જેમાં એક આરોપી બોલે છે, તેરે મામા કી વિકેટ गिरने से पहला तारी विकेट गिरा देंगे। આ ઘટનાની ફરિયાદ ખટોદરા અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। પોલીસે તપાસ શરૂ કરી છે અને આ કેસને ગંભીરતાથી લઈ રહ્યા છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે બતાવે છે કે શહેરમાં અસામાજિક તત્વો હવે પોલીસને કોઈ ડર જ ના રહ્યો। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।